તો દિલ્હીમાં ગુજરાતને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં પીએમ મોદી, અમિત શાહ, સીએમ પટેલ અને ડેપ્યુટી સીએમ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકને લઈને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પીએમ મોદી ગુજરાતનો પ્રવાસ કરી શકે છે. બેઠકમાં ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે ચર્ચા થઈ હોય તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. રાજ્યની સામાજિક સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ છે. વર્તમાન સરકારના પરફોર્મન્સને લઈને પણ ચર્ચા થઈ. ગુજરાતને લઈને એક પ્રેઝન્ટેશન પણ બેઠકમાં કરાયું હતું. વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના ઉદ્યોગોની સ્થિતિ અંગે પણ મંથન કરવામાં આવ્યું છે તેવું સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે. તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, જે પ્રકારે આ મીટિંગ થઈ છે, એક વાત ચોક્કસ છે કે ગુજરાતને લઈને ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી લઈને પાર્ટીના પરફોર્મન્સ, સરકારના પરફોર્મન્સ સુધી તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. શું વિગતો મળી રહી છે? जी बिल्कुल अक्षय, देखो 17 अक्टोबर 2025 के જ્યારે કહી શકાય કે પુનર્ગઠન, માફ કરશો, 17 ઓક્ટોબર 2025 કે જ્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં એક્સપાન્શન થયું હતું અને ત્યારબાદ અત્યાર સુધીની વાત કરવામાં આવે તો અંદાજે 6 મહિના જેટલો સમય છે તે થઈ ગયો છે. તો આ સમયની અંદર સરકારની કામગીરીની વાત કરવામાં આવે તો પણ, તેની સાથે જ કહી શકાય કે વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો પણ, રાજકીય પરિસ્થિતિની વાત કરવામાં આવે તો પણ, સામાજિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આ તમામ મુદ્દાઓ પર ચર્ચા છે તે થઈ છે. પહેલી વખતે નવી સરકારના ગઠન બાદ પહેલી વખતે સીએમ, ડેપ્યુટી સીએમ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક થઈ છે. જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે કે ગુજરાતને લઈને એક પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું છે કે જેમાં જે વર્તમાન સરકારનું પરફોર્મન્સ છે, વિવિધ વિભાગોને આપવામાં આવતી પ્રાયોરિટીઝ છે તેને લઈને ચર્ચા છે તે કરવામાં આવી છે. તેની સાથે જો વાત કરવામાં આવે તો સરકારી જે વહીવટીતંત્ર હોય છે, રાજકીય જે ભાગ હોય છે તેની વચ્ચેના સમન્વયને લઈને પણ વાત છે તે કરવામાં આવી છે. ક્યાંક રાજકીય નિર્ણયની વાત કરવામાં આવે તો તેને લઈને પણ ચર્ચાઓ છે તે કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તેવા સંજોગોની અંદર લોકોને અત્યાર સુધીમાં કેવા પ્રકારની હાલાકી પડી છે અથવા તો લોકોના કેવા પ્રશ્નો આવ્યા છે ત્યાંથી લઈ અને તેના સમાધાન કેવા પ્રકારના સરકારે કર્યા છે, વધુ સારું શું થઈ શકતું હતું, તેની સાથે જ ઔદ્યોગિક જગતની જો વાત કરવામાં આવે તો વર્તમાનની જે વૈશ્વિક સ્થિતિ સર્જાઈ છે એ વૈશ્વિક સ્થિતિની વચ્ચે ગુજરાતના ઔદ્યોગિક એકમો અને પડતી જે હાલાકી છે તેને લઈ અને તેના સમસ્યાના સમાધાનને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે. તો સ્થાનિક પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી છે. રાજકીય પરિસ્થિતિ હોય કે સામાજિક પરિસ્થિતિ હોય કે સાંપ્રત સ્થિતિ હોય તેની પણ જે ચર્ચા કરવામાં આવી છે. કહી શકાય કે જે અત્યારની સરકાર છે, સીએમ અને ડેપ્યુટી સીએમની એક જે સરકાર છે, હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલની જે સરકાર છે, તો સરકારના પરફોર્મન્સથી લઈ અને વર્તમાન રાજકીય સ્થિતિ, સામાજિક સ્થિતિ, તેની સાથે જ જે આર્થિક પરિસ્થિતિઓ છે તે તમામ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે અને તમામની વચ્ચે વડાપ્રધાનના મહત્વાકાંક્ષી ગુજરાતના નિર્ણય પ્રોજેક્ટ અને આગામી સમયની તેમની ગુજરાત મુલાકાતોને લઈને પણ ચર્ચા થઈ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. જી બિલકુલ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ.